રાજકોટમાં 5 બીજા બાજુઓ એક બેંકને 93 લાખ રૂપિયાનો ચૂનો ચોપડી દીધો। રાજકોટ બેંકમાં ગાડીના ખોટા કાગળો બનાવી લોન લઈ હોવાનું કૌભાંડ આચર્યું। બેંકના મહિલા મેનેજર સહિત 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે। વિજય કમર્શિયલ કોઓપરેટિવ બેંક મેનેજર દેવિકાબેન વસાવા સહિત 5 લોકો સામે બેંકમાં છેતરપિંડી કરવાના આક્ષેપ થયા છે। ખોટા ડોક્યુમેન્ટને આધારે વિજય કમર્શિયલ બેંકમાંથી 93.15 લાખ રૂપિયાની લોન મેળવી હતી। 10 જેટલા વાહનના ખોટા ડોક્યુમેન્ટ હોવા છતાં લોન આપવામાં આવી હતી। શ્રુજય વોરા, લક્ષ્યાંક વિટલાણી, જૈન સાયન્ટિફિક પેઢીના ભાગીદાર મહાકાલ પ્રોપર્ટરના મિત પરમાર, દેવિકાબેન વસા સામે ફરિયાદ નોંધાઈ છે। આ સમગ્ર મામલે એસીપીએ નિવેદન આપ્યું હતું કે બેંક મેનેજર પોતાના પરિવારજનો અને પરિચિતોને નામે ખોટા દસ્તાવેજ બનાવી કૌભાંડ આચર્યું। આ માટે તેમણે નકલી દસ્તાવેજો રજૂ કર્યા, જેના આધારે લોન લીધી। લોનના હપ્તા બેંકમાં જમા નહીં થતા બેંકના અધિકારીઓ દ્વારા આ સમગ્ર મામલે તપાસ કરાતા કૌભાંડ થયું હોવાનું જાણવા મળ્યું। આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધીમાં એક પણ આરોપીની અટકાયત નથી થઈ। કોમર્શિયલ કોઓપરેટિવ બેંક છે એના મેઇન જે મેનેજર છે દેવિકાબેન, એ આ કામના અગાઉ બેંકમાં સહકર્મચારી હતા, જે આ કામના આરોપી છે સુજય સંજય વોરા અને લક્ષ્યાંક શૈલેષ વિઠલાણી। તો આ બેને અગાઉથી ઓળખતા હતા અને એના મેળાપીપળામાં રહીને એમને આ જે આરોપી છે મેઇન સુજય અને લક્ષ્યાંક, એને મેનેજરનો કોન્ફિડન્સ જીતીને અને મેનેજરને પણ એમને કંઈક લાભ હશે તો એ સાથે રાખીને 10 ગાડીઓ જે છે અલ્ટ્રોઝ ગાડી એની લોન મંજૂર કરાવેલી। જે લોન કુલ 93 લાખ રૂપિયાની હતી અને ઉપરોક્ત લોનમાં જે પૈસા હતા એ આ કામના આરોપી છે સુજય અને લક્ષ્યાંક, એને જૈન સાયન્ટિફિક ભાગીદારી પેઢી અને મહાકાલ એન્ટરપ્રાઇઝ પ્રોપ્રાઇટર એ બંને પેઢીમાં પૈસા જમા કરાવ્યા અને એ રીતે ગાડીના લોન લેવાના બહાને બીજાના એકાઉન્ટમાં પૈસા ટ્રાન્સફર કરાવી અને પોતાના અંગત ઉપયોગ માટે વાપરી નાખેલ છે અને આ બાબતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આગળની તપાસ પીઆઈ કરી રહ્યા છે। સર, આમાં બેંક સાથે કોઈ કર્મચારી સંકળાયેલો છે? હા, બેંકના કર્મચારી મેઇન મેનેજર છે દેવિકાબેન, જેને 10 લાખ કે એનાથી નીચેની લોન મંજૂર કરવાની સત્તા હોય છે, જે એમને પોતાની સત્તાનો દુરુપયોગ કરી અને આ કામના આરોપીઓ સાથે અગાઉ પરિચિત હતા, બેંકમાં સાથે નોકરી કરેલી એવું જાણવા મળેલ છે, એટલે એમનો મેળાપીપળામાં આ ગેરરીતિ કરી છે। બધી ગાડીઓ નવી હતી પણ કોઈ ડિલિવરી થઈ નથી। આમાં ગાડીના બહાને લોન લેવામાં આવી અને લોન લેવામાં આવી અને પૈસા છે એ ટ્રાન્સફર કરેલ છે। એટલે બોગસ ડોક્યુમેન્ટ બનાવ્યા? હા, આમાં બોગસ ડોક્યુમેન્ટ પણ બનાવ્યા છે અને લોન લેવાના કાગળો ઊભા કરવામાં આવેલ છે અને એ રીતે ઉચાપત કરેલ છે।